થઈ ગયું મકાન, ઘરનું ઘર. હવા મહિનાની બાધા લીધી હતી કે ખુખાર મેલેડીમાં હવા મહિનામાં ઘરનું ઘર કરી દેજો. 14 વર્ષથી ભાડે રહું છું. અહીંયા રવિવાર ભરવાય નહોતી આવી હું, અને તમે મને ટોકન અપાઈ દીધું. પછી હું રવિવાર ભરવા આવી, તમારા રવિવાર ચાલુ કર્યા મેં. અને પછી લોનની તો કોઈ શક્યતા જ નહોતી. 3 બેંકવાળા ઘરે આવીને ના પાડી હતી, તમારે લોન નહીં થાય. સિબિલ બહુ જ ખરાબ હતો વરનો. લોન થઈ ગઈ, પૂરેપૂરી લોન થઈ ગઈ. અને મહેનત કરીને પૈસા નથી નાખ્યા મકાનમાં, વગર મહેનતે વગર મહેનતે. 14 વર્ષથી ભાડે રહેતા, જો પોતાના મકાન ત્યાં ફર્યા, પણ તમારી પર એટલો વિશ્વાસ હતો ને મને. અહીંયા તમે મને ઊભી કરીને બોલાવડાવી હતી, સપનામાં આવીને કીધું હતું તમે મને કે તને સપનામાં શું કીધું હતું? મેં કીધું પૂનમ ભરવાનું કીધું હતું, ત્યારે ટોકન દેવાઈ ગયું હતું. પછી તમે મને સપનામાં આવ્યા, લોન નહોતી થતી ને, તો મેં તમારું પ્રવચન સાંભળીને મેં દીવા ચાલુ કર્યા. અમારા પિતૃના કાંઈ ખબર નથી પડતી, મને કાંઈ ખબર નથી પડતી. પણ દીવા ચાલુ કર્યા ને તો 12 કલાક પછી સામેથી બેંકવાળાને ફોન આવ્યો કે તમારી લોન થઈ ગઈ. આ ભાઈ ઘરવાળા દારૂ પીતા હતા, ઘરે આવવા જવાના ટાઈમ નહોતા. તમારા અહીંયા આવ્યા પછી નાયા વગર રસોડામાં જાતી નથી. ઘણું બધું સુધારો આવી ગયો. છોડી દીધું છે આમને બી બધું. દારૂ છોડી દીધો, બધું ખાતા પીતા હતા એ બી છોડી દીધું, કશું જ નહીં. આખી જીવનમાં આટલો બદલાવ ક્યારેય નહીં જોયો, નહીં? આ તમે મારા પારે જે પરિશ્રમ કરો, વિશ્વાસ રાખો ને, એનું ફળ. અને હજુ તો શરૂઆત હોય. શરૂઆત થયા પછી થોડી બ્રેક વાગે કે થોડા એવા દિવસો આવી જાય, તમને એવું થાય કે હવે હારું શું અહીંયા આવ્યા પછી કષ્ટી બહુ પડી મને. પડે જ, પણ તોય વેઠી લો ને. વેઠી માં, આ તો તમને કહું છું. પેલા હું આપું હારું હારું, પછી પરીક્ષા કરવા ઉતરું એટલે કરી એક વાત ના સાંભળું તમારી. છોકરા છે, 3 છોકરા લઈને સુઈ ગયા. 3 છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તો સાસુ એક્સપાયર થઈ ગયા હતા ને, તો મેં કીધું કેવા રિઝલ્ટ આવશે, કેવા રિઝલ્ટ આવશે. છોકરીને બોર્ડ ઉપર નામ આવ્યું, સેકન્ડમાં આવ્યું, અને છોકરાને આવ્યું, સારા રિઝલ્ટ આવ્યા. ભલે રામ રામ. હા, રામ માળી રામ.